હાલો. બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છીએ, પણ તમારો કિસ્સો સમાજની આંખ ઉડાડનારો છે અને ઘણા બધા માણસોને ઉપયોગી થાય એવો છે, એટલે તમારી પર્સનલ ઓળખ છતી ન થાય એ રીતે તમે બોલજો. બોલો, ભલે, શું ભલે. પ્રશ્ન છે? એક પછી એક પૂછો, 2-3 પ્રશ્નોના જવાબ હું એમાંથી આપીશ. પહેલો અચ્છા, પ્રશ્ન અચ્છા. પૂછો. પહેલો પ્રશ્ન આપણે ઈ છે કે સાહેબ આવી રીતના મેં તમને વોટ્સએપમાં બધી બોલો માહિતી બોલો, આપી. એટલે સમાજનો કિસ્સો ઉજાગર થાય, બીજાને ખબર પડે કે બેને મુસ્લિમ વ્યક્તિ સાથે મૈત્રી કરાર કર્યા છે, એમ બોલો સ્પષ્ટ. શું કર્યું છે? હા સર, મૈત્રી કરાર કર્યા છે. જુઓ, હું ધર્મનો વિરોધી નથી બરોબર કે છે. હિન્દુ કે મુસ્લિમ ન થવું જોઈએ એમ, પણ બરોબર. કેટલીક જગ્યાએ સમજદારીપૂર્વક આગળ વધવું જોઈએ. માણસો બરોબર. હિસ્સો હિસ્સો કરવા વાળો તો કેટલાય મળી જશે. સમાજમાં સારી વાતો કરવી હેલી છે. બરોબર છે. સંગમનું પાણી હોય ને, સંગમ એ પવિત્ર કહેવાય, બે નદીનો બરોબર. સંગમ પવિત્ર કહેવાય, પણ એ પાણી બરોબર. પીવાય નહીં, ખાલી માથે ચડાવાય. ડોળું અને ખંધારું પાણી હોય. બરોબર છે. એટલે તમારી બેને જે કૃત્ય કર્યું છે એ ઘિલોની કૃત્ય છે. બરોબર છે સર. હિન્દુએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા તો લગ્ન તો કર્યા જ નથી, મૈત્રી કરાર કર્યા છે, એને સમાજની કોઈ માન્યતા મળે નહીં. એટલે જ ને સર, એટલે જ હું સર આ વાતમાં બહુ કન્ફ્યુઝ હતો. આ હા, ત્રણ સાડા ખરાબમાં ત્રણ ખરાબ મહિના પગલું છે. અચ્છા, એટલે- હવે એને ઈ વાત પૂરી થઈ ગઈ. એ સામાજિક અધપતનની વાત થઈ, અચ્છા સર. પણ એનો હા, સર. હક અહીંયા માગી શકશે જમીનમાં. બરોબર સર. સમજાણું? કારણ કે એને મેરેજ નથી કર્યા, ધર્મ પરિવર્તન નથી કર્યું, મૈત્રી કરાર કર્યા છે. મૈત્રી કરાર છે એ કોઈ પણ યુવા વર્ગ પોતાની મુનસુફીથી ગમે એની સાથે શારીરિક સંબંધ બાંધી શકે એના માટેની એકમાત્ર જોગવાઈ છે ઈ. હા હા સર, એ તો લિવિંગ હા, રિલેશનશિપ. લિવ ઇન રિલેશનશિપ છે. એને કઈ મેરેજ નું સ્ટેટસ નથી મળી જતું. હા હા એના સર, સંતાનો થશે એ પણ ઓરસ કે અનોરસ, એ પણ મોટો પ્રશ્ન ઉભો થશે. એટલે જ પણ ને આપણે ઈ સર. ચિંતા અત્યારે નથી કરવાની. અત્યારે આપણે ક્યાંય હિન્દુ મેરેજ એક્ટ ની કે મુસ્લિમ એક્ટ ની ક્યાંય વાત નથી કરતા, પર્સનલ લો ની. અત્યારે આપણે ખેતીની જ વાત કરીએ છીએ, તો હા, ખેતી હા, બાબતની વાતમાં એમ કહું કે એનો અધિકાર માગી શકશે. હવે એ પહેલા એમાંથી બચવા માટેનો રસ્તો જાણી લો અચ્છા સર. કે તમારા ફાધર પાસે જમીન હોય હા તો એ જમીન બીજા અન્ય સંતાનોની પરમિશન વગર વેચી શકે કે કેમ? હા. એ વેચી શકે જમીન. એને દસ્તાવેજમાં ક્લોઝ નાખવાનો કે અચ્છા. મારે મારા બાકીના સંતાનો જે છે ને, જો ભણાવવાની ઉંમર હોય તો એમ નાખી શકે કે સારું અચ્છા. ભણાવવા માટે થઈને એની રિઝનેબલ પ્રોપર્ટી વેચી શકે. રિઝનેબલ પ્રોપર્ટી કહું છું, 50 વીઘા અચ્છા. જમીન જ નથી વેચી નાખવાની, પણ 5 અચ્છા. કે 10 એકર જમીન, 2 એકર જમીન હોય તો વેચી નાખે અચ્છા. ઈ કે મેં મારા છોકરાઓને ભણાવવા માટે, પણ અહીંયા ખરેખર છોકરાઓ ભણતા હોવા જોઈએ. જોઈએ. અથવા તો હા. એમને રેસિડેન્ટનું મકાન નથી, તો મારે સામાજિક સ્ટેટસ પ્રમાણે રહેવા માટેનું મકાન નથી ને મારી ઉંમર થઈ ગઈ છે, તો હું મારી અચ્છા. મિલકત વેચું છું, દસ્તાવેજમાં જ ક્લોઝ નાખે તો સંતાનોની અચ્છા. પરમિશનની જરૂર નથી, સંતાનોને હક ન મળે. પણ દીકરા દીકરી બધાને બાકાત કરવા પડે. દીકરાને આપીને દીકરીને બાકાત કરે એમ ન હાલે, બે આંખો સરખી રાખવી પડે. હજી ત્રીજો વિકલ્પ બતાવું. અચ્છા સર. ઉંમર થઈ ગઈ હોય તો એમ લખી શકે કે મારો દીકરો મને હાચવતો નથી. અચ્છા. દીકરી બાબતે ઉલ્લેખ કરવાની જરૂર નથી, તમારે એક જ ઉપર બ્લેમ કરી નાખે એટલે હાલે. દીકરી મુસ્લિમમાં લગ્ન કરી ગઈ છે, ભાગી ગઈ છે કે એ વોટ જે કર્યું છે એ દેખાડવાની જરૂર નથી, માત્ર એના અચ્છા. સંતાનને કાગળ ઉપર દેખાડવાનો છે. અચ્છા. એટલે અને સર મારો એક પ્રશ્ન હતો સર. મારો પ્રશ્ન એ હતો કે કાકા તો નિસંતાન છે, તો પપ્પા જમીનમાંથી હક કમી કરાવી નાખે અને કાકા પાસેથી વારસાઈ કરાવવું મારી તો નહીં ધ્યાન ચાલે? રાખજો, હક કમી પેલા નહીં કરતા, પેલા વારસાઈ ચડી જવી જોઈએ. હા, તમારું નામ ઈ- પેલા 7 નંબરમાં આવી જવું જોઈએ, પછી આડી લીટીના વારસદાર થાવ. એવી રીતે પપ્પાને આડી લીટીના વારસદારમાં મળે, તમને સીધી નહીં મળે. એટલે પપ્પાનો હક કમી નહીં કરતા, નકર બિન ખેડૂત થઈ જશે. એમ નહીં, અત્યારે મારે જો કાકાની જમીનમાં કરવી હોય, કાકાની તમારા જમીનમાં પપ્પાને વારસાઈ મળશે, તમને નહીં મળે. વારસાઈ એન્ટ્રી નહીં પડી શકે સર? તમને ક્યાંથી તમારી વારસાઈ પડી શકશે? નિસંતાન છે તો આડી લીટીના વારસદારની જ વાત કરો છો ને? હા હા, આડી લીટી મારા કાકા થાય. પ્રથમ આડી લીટીના વારસદારમાં પ્રથમ તમારા પપ્પા આવશે ને? તમે તો હા, હા. પ્રતિનિધિ થયા એના. પ્રતિનિધિ, હા, હું બીજો વારસદાર કહેવાય. હા, બીજા સ્ટેપમાં આવ્યા તમે. અને તમારા પપ્પાને એકને શું કામ મળશે? એના બીજા ભાઈઓ હશે, એની બહેનો હશે, તો બધાના નામ ચડશે, પછી બીજા હક કમી કરશે એટલે તમારા પપ્પાને મળશે, નહીં તો સરખા ભાગે મળશે. એટલે જ ને સર, આમાં હું આજે 3-3.5 મહિના થયા, બહુ આમાં અને બહુ પાછા આમાં એ તમારા પપ્પાનો મગજ ભાગ દોડાય. મળશે, એમાં પાછી બેન પાછી હકદાર થશે, પાછી વારસાગત રીતે. હા, એટલે જ ને. એ વેચી મારો અને એની જમીન કરાય. ઈ કાકા હયાત હોય ને નિસંતાન, હા હા, એ જમીન ત્યાં વેચી નાખે એટલે ઉપાધિ મટે, અને પછી પ્રોપર્ટી રૂપિયા તમને દઈ દે ને એમાં તમે જમીન ખરીદી લ્યો. અચ્છા, એટલે ભૂદાન છે તો વેચાઈ શકાય સર? ભૂદાન તો વેચી જ નહીં શકાય, ભૂદાન બાબતે તો ઉપાધિ કરવાની હા, જરૂર હા. જ નથી. બીજી ભૂદાનની જમીન જે છે, ભૂદાનની બીજી છે જમીનમાં તો આપણી પાસે. બેને કઈ ખીલી નહીં મારી લે, અને ઓલો મુસ્લિમ બનેવી કઈ ખીલી નહીં મારી લે.
અચ્છા હા, તો એમાં એટલે મારો પૂછવાનો પ્રશ્ન એ જ હતો. બીજી છે ને સર, એ તો 4 વીઘા જેવું છે, તો એમાં તો ઓલું થઈ જાય કે ભૂદાન માટે કઈ મધી ચિંતા કરો માં, ભૂદાનની મિલકત તમારે ખાલી વંશ વારસાગત ભોગવવાની છે. અચ્છા, તો એમાંથી વારસદાર વાવવા તરીકે નહીં માગી શકે? ના, નો માગી શકે. ઈ ક્યાં જ્યાં હા. વાવવા આવશે, વાવવી પડે એને. ઈ બહુ એટલે ઉપાધિ કરો માં, ભૂદાનની જમીન છે એમાંથી. હા સર, એટલે મારો પ્રશ્ન એ જ હતો ને. બીજી આપણી જમીન છે એમાં જોજો, નીચે મેં તમને PDF મોકલાવી ને, એમાં નીચે ઓલી ઇન્ટરવ્યુ બોલે બોજાની, કારણ કે ભૂદાનમાં તો બોજો ગીરો દાખલ થઈ ના શકે. તો એ બીજી આપણી પાસે કેટલી 4.4 વીઘા જમીન છે બાજુમાં જ, એ જૂની શરત છે. ઈ જમીન વેચી નાખો, પપ્પા હસ્તે વેચાવી નાખો, આજીવિકાનો પ્રશ્ન ઉભો કરીને બેનની મગજમારી નીકળે એમાંથી. પછી ઈ રૂપિયામાંથી તમે જમીન ખરીદી લ્યો, તમારું નામ વારસદારમાં રાખજો પાછું બીજી જમીનમાં, ભૂદાનમાં. અને તમે ખેડૂત ખાતેદાર રહ્યો, નકર ખેડૂત ખાતેદાર મટી જાઓ બેનની હાઈમાં, ક્યાંક આપણે ખેડૂત બિન ખેડૂત થઈ જાઓ. એટલે જ ને સર, એટલે તો બધા પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા, મેં મુદ્દાસર આપ્યા છે. સમજાઈ ગયા. આવું બધું શીખવું હોય ને ભગવાન તો કોક દીક તાલીમ કેમ્પમાં પધરામણી કરજો, નહીતર કેટલી બધી ઠેસું આવશે એની નક્કી નહીં. રેવન્યુ એટલો લોચાડિયો વિષય છે કે માણસ પોતે મિલકતદાર છે એમ માને છે, વાસ્તવમાં ક્યારે શ્રી સરકાર થઈ જાય કે ક્યારે મિલકતમાં બીજો લોચો પડી જાય કે ક્યારે કોઈક અન્ય વ્યક્તિ ઘૂસી જાય. હા સર, અથવા તો લોચામાં પડી જાય એની ખબર ન પડે. ઈ જ ને સર, અમારા ગામમાં એટલા માટે તાલીમ કેમ્પ ચલાવું છું. શું કહ્યું તમારા ગામમાં 2? હા, અમારા ગામમાં 2-3 જમીનો એવી હતી જે શ્રી સરકાર થઈ, એટલે મને ઈ જ ઉપાધિ તમને હતી. ખબર છે ગામે ગામ 25-30 બિન શું કહેવાય શ્રી સરકાર થઈ ગયેલી બતાવો. હજી તો બહાર નો નીકળી હોય, ગીલા મુર્દા દાટેલા હોય તો કેટલાય હોય, ગામે ગામ હોય, પણ ખેડૂતને ખબર જ નથી કે આટલા બધા જોખમ હોય એમ. અને 100 માંથી 90 કેસના ટાઇટલ રિલેટેડ બાબતમાં હું ફોલ્ટ શોધી કાઢું, ગેરંટીથી કહી દઉં કે મારી પાસે 107 નંબર લઈ આવો, રેન્ડમલી લઈ આવવાના, સિલેક્ટેડ નહીં લઈ આવવાના. કોઈ પણ ગામના રેન્ડમલી 1 થી 7 નંબર લઈ આવો, એમાં તમને 90 માં નાની મોટી ક્ષતિ દેખાડું, 90 માં. પણ માણસોને એમ થાય છે કે મારી પાસે 7 નંબર છે એટલે બધું છે. પણ એટલે મારું કહેવાનું તો ઈ જ થાય છે સર કે આમાં જવાબ આવી ગયા બધા. હવે ફોન લાંબો ન કરો, હજી કઈ પૂછવું હોય તો પૂછી નાખો, ત્રીજો પ્રશ્ન હોય તો. રિપીટિંગ એ બાબત નહીં પૂછતા. એટલે નહીં સર, મારું કહેવાનું એ થાય છે કે ઓલી જે જૂની શરત છે ને આપણી જમીન, ઈ જમીન આપણે વેચી નહીં, બરોબર છે? ઈ તો 4 વીઘા જ છે, એટલે એમાં તો બેનની એક માગે એમાંથી તો સાહેબ નો, કારણ કે ફૂયુના નામ છે, પછી ફૂયુના છોકરા એટલે ભાણિયાઓના નામ ચડશે. બસ તો એનો પાડો મારે પૂછડું ભાગમાં આવે માગે તોય. હા, એટલે જ એનો સમજી લેજો, જતો નથી, એના ભાગમાં કાંઈ ન આવે. ભાગમાં કાંઈ ન આવવું જોઈએ, એટલે જમીનની મર્યાદા હોય ને. બેનું મારણ થી બગલો કેમ જરાક લઈ જાય એટલું લઈ જાય. હા, એટલું લઈ જાય, અને એટલું પછી કઈ સરકારના નિયમ હોય ને સર, કઈ ન જાય, નામ ભેગું રે ખાલી, એમાં નામ ભેગું જાય, એમાંથી ટુકડો ન થાય. એટલે જ ને, અને ભૂદાન માંથી તો એ માગી ન શકે, તો કઈ થવાનો પ્રશ્ન નથી, ચિંતા જ ન કરો. ભલે સર, તમારો આભાર સર. ભલે ભાઈ, આવજો. ભલે.